વેલકમ બેક સ્ટુડન્ટ્સ. આજે આપણે અભ્યાસ કરવાના છે યુનિટ નંબર 4 ભાગીદારી પેઢીનું પુનર્ગઠન અથવા તો ભાગીદારીનું પુનર્ગઠન, જેને કહેવાય છે રિકન્સ્ટ્રક્શન ઓફ પાર્ટનરશિપ. તો સૌથી પહેલા આપણે બધાને એ ખબર હોવી જોઈએ કે ભાગીદારી એટલે શું. તો આપણે સૌથી પહેલા જ ચેપ્ટરમાં ભણ્યા હતા ભાગીદારી એટલે શું. તો જ્યારે બે કે તેથી વધુ વ્યક્તિઓ કોઈ એક સાથે ધંધામાં જોડાય છે ત્યારે તેને ભાગીદારી કહેવામાં આવતું હોય છે. હવે આવી ભાગીદારી કોઈ નવા ધંધા માટે શરૂ કરવામાં આવતું હોય છે. એના માટે ફરી પાછું આપણે કહેતા તો પુનર્ગઠન એટલે શું. ભાગીદારી તો આપણને ખબર પડી, ભાગીદારોનું પુનર્ગઠન એટલે શું. તો પુનર્ગઠન એટલે કે જ્યારે કોઈ પણ ભાગીદારમાં આવે જાય ધંધામાં અથવા તો નિવૃત્ત થાય, મૃત્યુ પામે, તેના કારણોસર નફા નુકસાનનું પ્રમાણ બદલાતું રહે છે. નફા નુકસાનનું પ્રમાણ બદલાતું રહે તો ઓબ્વિયસલી આપણને પુનર્ગઠન કરવું પડે. એટલે કે અહીંયા ભાગીદારી પેઢીનું વિસર્જન નથી થતું, ભાગીદારી પેઢી ચાલુ જ રહે છે. એનામાં જે ભાગીદારો છે એ ક્યાં આવે છે ક્યાં જાય છે, રાઈટ, એ પ્રમાણે આપણે એનો ફેરફાર થતું રહે છે. ભાગીદારી પેઢીમાં ભાગીદારોનો ફેરફાર થાય તો ઓબ્વિયસલી એમના નફા નુકસાનનું પ્રમાણ પણ બદલાશે. ત્યારે ભાગીદારી પેઢીનું પુનર્ગઠન કરવામાં આવતું હશે. આ ચક્રમાં આપણે ભાગીદારી પેઢીનું પુનર્ગઠનમાં આપણે શું જોવાના છે, એમણે લાભ કર્યો છે કે ત્યાગ કર્યો છે. જ્યારે નવો ભાગીદાર આવશે કે જશે ત્યારે ઓબ્વિયસલી જૂના ભાગીદારોને કાં લાભ થશે ને કાં ત્યાગ થશે, રાઈટ. એટલે કે તે લોકો લાભ મળવાનો છે કે તે લોકોને નુકસાન થવાનું છે. એક એ પોઈન્ટ જોશું. એના માટે આપણે તૈયાર કરવું પડશે પુનઃ મૂલ્યાંકન ખાતું. એટલે કે મૂલ્યાંકન આપણે કરવું પડે છે, આપણે ફરી પાછું મૂલ્યાંકન કરવું પડે છે. એટલે કહેવામાં આવે છે પુનઃ મૂલ્યાંકન ખાતું, રાઈટ. તો સૌથી પહેલા આપણે એનો અર્થ જોઈએ કે ભાગીદારીનું પુનર્ગઠન એટલે શું, રિકન્સ્ટ્રક્શન ઓફ પાર્ટનરશિપ એટલે શું. સૌથી પહેલા આપણે અહીંયા કહ્યું છે ભાગીદારી પેઢીનું પુનર્ગઠન એટલે જુદા જુદા કારણોસર ભાગીદારીમાં થતો ફેરફાર. હવે એવા કયા કયા કારણો હોઈ શકે જેના લીધે ભાગીદારી પેઢીમાં ફેરફાર થાય. ભાગીદારી પેઢીમાં મુખ્યત્વે કોણ હોય છે? પાર્ટનર્સ, ભાગીદારો હોય છે. ભાગીદારો સિવાય ભાગીદારી પેઢી અસ્તિત્વમાં આવતી નથી. તો એના માટે કયા કારણો હોઈ શકે? આપણે પહેલા ચેપ્ટરમાં જોયું હતું કે જ્યારે કોઈ ભાગીદાર ધંધામાં પ્રવેશે, ઠીક છે, કાં તે નિવૃત્ત થાય, કાં ભાગીદારી પેઢીમાં સંયોજન થાય, અને કાં તો ભાગીદાર છે એ પોતે મૃત્યુ પામે, ત્યારે એના પ્રમાણમાં ફેરફાર થાય. એના માટે આપણે પુનર્ગઠન કરવાનું થતું હોય છે. તો બીજો પોઈન્ટ આપણે એના જોઈએ એના માટેના કારણો કયા છે. તો આપણે એના જોઈએ ભાગીદારીમાં ફેરફારના કારણો. સૌથી પહેલા આપણે લખીએ ભાગીદારી પેઢીમાં પુનર્ગઠનના કારણો કયા કયા હોય છે. તો આપણે કહ્યું છે નફા નુકસાનના વહેંચણીના પ્રમાણમાં ફેરફાર. એટલે કે એ લોકોના નફા નુકસાનના પ્રમાણમાં ફેરફાર થાય. સપોઝ આપણે માની લઈએ કે અહીંયા A, B અને C ત્રણ ભાગીદારો છે, રાઈટ. આપણે શું કહીએ, દાખલા તરીકે A, B, C ત્રણ ભાગીદારો છે. એનું નફા નુકસાનનું જૂનું પ્રમાણ કેટલું હતું? જૂનું પ્રમાણ એટલે કે સૌથી પહેલા ડિસાઈડ કર્યું હશે તો એ લોકોનું આપણી પાસે પ્રમાણ કેટલું હશે? 3:2:1. આ તો એનું જૂનું પ્રમાણ. પણ હવે કોઈ કારણસર નફા નુકસાન પ્રમાણમાં તે ચેન્જ કરવા માંગે છે, તે નફા નુકસાન પ્રમાણ બદલાવવા માંગે છે, તો તેને પુનર્ગઠન કરવું ફરજિયાત બને છે. સપોઝ હવે તે તેનું નફા નુકસાન પ્રમાણ કેટલું કરવા માંગે છે? નફા નુકસાનનું નવું પ્રમાણ 1:2:3. હવે આપણી પાસે અહીંયા મહત્વનો મુદ્દો આવે છે કે A, B, C ત્રણ ભાગીદારો છે. તો સૌથી પહેલા નફા નુકસાનનું પ્રમાણ કેટલું હતું એ લોકોનું? 3:2:1. એ તો જૂનું પ્રમાણ. હવે તે ચેન્જ કરવા માંગે છે, એ લોકો નફા નુકસાનનું પ્રમાણ શું કરવા માંગે છે? બદલાવવા માંગે છે. તો હવે એનું નફા નુકસાનનું પ્રમાણ કેટલું હશે? A, B અને C નું પ્રમાણ છે 1, 2 અને 3. સૌથી પહેલા 3:2:1. હવે કેટલું છે? 1:2:3. ત્યારે ઓબ્વિયસલી નફા નુકસાનનું પ્રમાણ બદલાતો ભાગીદારનું પુનર્ગઠન થવાની શક્યતાઓ બચે છે. બીજું કારણ છે નવો ભાગીદાર પ્રવેશ. બીજો આપણી પાસે મુદ્દો કયો છે? નવો ભાગીદાર પ્રવેશ, રાઈટ. પહેલા આપણે કેટલા ભાગીદારો હતા? 3 ભાગીદારો હતા, A, B અને C. હવે આપણી પાસે ધંધામાં કોઈ નવો ભાગીદાર આવે છે. એટલે કે પહેલા આપણે ભાગીદારો હતા A, B, C. હવે કોઈ નવો ભાગીદાર આવે છે તો કોણ આવશે? D, રાઈટ. ઓબ્વિયસલી કેટલા પ્રમાણમાં હતા? 3:2:1 ના પ્રમાણમાં. પછી મેં ચેન્જ કરી 1:2:3 ના પ્રમાણમાં. આ થઈ વાત નફા નુકસાન પ્રમાણ બદલાવાની. પણ હવે કઈ
વાત થશે નવો ભાગીદાર આવે છે ઓબ્વિયસલી નફા નુકસાનનું પ્રમાણ આવવાનું છે કારણ કે ધંધામાં કોઈ ભાગીદાર પ્રવેશ તો નફો કે નુકસાન એમાં પણ તે જોડાય છે. તો હવે આપણી પાસે અહીંયા જોઈએ એ વખત જૂનું પ્રમાણ નવું પ્રમાણ કેટલું હતું 1 2 3 આ ડી નો જેટલો પણ પ્રમાણ એ લોકો નક્કી કરે એ પ્રમાણે એમને ફાળવવું પણ તો આપણે માની લઈએ 4 એનું પ્રમાણ કેટલું છે 4. તો હવે નવો ભાગીદાર આવ્યો ડી કોણ આવ્યો ડી નવો ભાગીદાર પ્રવેશ રાઈટ નવો ભાગીદાર અહીંયા કોણ પ્રવેશ ડી પ્રવેશ તો નફા નુકસાન પ્રમાણ કેટલું કર્યું 4. તો હવે પુનર્ગઠન થશે શા માટે અહીંયા બધા નફા નુકસાનનું પ્રમાણ બદલાતું રહે છે અને જેટલી પણ અસેટ્સ છે મિલકતો છે દેવાઓ છે એમની વચ્ચે જે પ્રમાણ છે બધું બદલાશે. હવે કેટલા લોકો વચ્ચે વહેંચાશે 4 જણા વચ્ચે પહેલે કેટલા લોકો વચ્ચે વહેંચાતું હતું 3 જણા વચ્ચે રાઈટ. નેક્સ્ટ આપણે જોઈએ ત્રીજું આપણી પાસે કયું કારણ છે તો ત્રીજું કારણ છે ભાગીદારીની નિવૃત્તિ અથવા મૃત્યુ. ભાગીદારની કોઈ ભાગીદારીનો નિવૃત્ત થાય છે અથવા તો મૃત્યુ પામે છે. હવે પહેલે આપણે માની લઈએ કે આપણી પાસે દાખલા તરીકે આપણે જોઈએ આપણે કેટલા ભાગીદાર હતા A B C અને D કેટલા ભાગીદારો હતા આપણે A B C અને D. હવે અહીંયા આપણી પાસે અહીંયા છેલ્લે કોઈ લોકો નવો ભાગીદાર પ્રવેશ કરે ચોથો આવ્યો D આવ્યો એનું પ્રમાણ 4 હતું. હવે આ જે A B C અને D આ ચારમાંથી કોઈ એક ભાગીદાર એટલે કે આ જે ચાર ભાગીદારો છે એમાંથી કોઈ પણ એક ભાગીદાર A પણ હોઈ શકે B પણ હોઈ શકે C પણ હોઈ શકે D પણ હોઈ શકે આ ચારેમાંથી કોઈ એક ભાગીદાર શું થાય છે નિવૃત્ત થાય છે અથવા તો તેનું મૃત્યુ થાય છે રાઈટ. આપણે માની લઈએ D પણ સોરી ચાલો આપણે માની લઈએ કે C અહીંયા C શું થાય છે નિવૃત્ત થઈ ગયો અથવા તેનું અચાનક મૃત્યુ થઈ ગયું. તો હવે ભાગીદારી પેઢીમાં કેટલા લોકો બચે A B અને D કારણ કે C શું થઈ ગયું નિવૃત્ત થઈ ગયો અથવા તો એનું મૃત્યુ થઈ ગયું એટલે ભાગીદારી પેઢીમાંથી એનો હક જતો રહેશે ઠીક છે. તો હવે એના માટે એનું પ્રમાણ ઓબ્વિયસલી બદલાશે. એનું પ્રમાણ એટલે કેટલું હતું ABC નું 1 2 3 4 ઠીક છે. આ એનું પ્રમાણ હતું પણ હવે તો કેટલું પ્રમાણ A નું A B નું B અને D નું 4. તો આપણી પાસે જે ત્રણ પ્રમાણ છે એ જુદું નફા નુકસાનનું પ્રમાણ અહીંયા શું થઈ ગયું બદલાઈ ગયું ઠીક છે. આ જે પ્રમાણ હતું એમાંથી પ્રમાણ કેટલું થઈ ગયું 1/2/4 જે પહેલા કેટલું હતું 1 2 3 અને 4 જે પ્રમાણ હતું. તો ઓબ્વિયસલી નફા નુકસાન અહીંયા બદલાઈ ગયું ત્યારે આપણે ભાગીદારી પેઢીનું પુનર્ગઠન કરવું પડતું હોય છે ઠીક છે. આ કારણોસર ભાગીદારી પેઢીનું પુનર્ગઠન કરશું કોઈ પણ કારણોસર જુદા જુદા કારણોસર ભાગીદારી પેઢીમાં જે ફેરફાર આવે છે આ ફેરફાર કઈ રીતે આવી શકે તો સૌથી પહેલા આપણી પાસે છે કે કોઈ ભાગીદાર પેઢી છે એના ભાગીદારો વચ્ચેનું નફા નુકસાનનું પ્રમાણ બદલાય ઠીક છે. પછી ભાગીદારી પેઢીમાં કોઈ નવો ભાગીદાર પ્રવેશે અને સૌથી છેલ્લે છે કે કોઈ પણ ભાગીદાર નિવૃત્ત થાય અથવા તો મૃત્યુ પામે ત્યારે એનું પ્રમાણ બદલાશે રાઈટ. આ થઈ આપણી વાત બેઝિકલી આપણો જે કન્સેપ્ટ છે ભાગીદારી પેઢીનું પુનર્ગઠન શા માટે કરવું જોઈએ. પછી આપણે આગળનો એક પોઈન્ટ જોઈએ કે સામાન્ય રીતે એકવાર ભાગીદારી પેઢીના ભાગીદારો વચ્ચે નફા નુકસાનનું વહેંચણીનું પ્રમાણ નક્કી થઈ ગયું તો તેમાં ફેરફાર કરવામાં આવતો નથી. હવે આપણે માનીએ કે આપણી પાસે કેટલા ભાગીદારો બચ્યા છે A B અને D. હવે આપણી પાસે કેટલા ભાગીદારો બચ્યા છે A B D. હવે આ ત્રણેય A B D વચ્ચે જે પણ પ્રમાણ નક્કી થઈ ગયું છે 1/2/4 રાઈટ 1/2/4 તો એકવાર આ પ્રમાણ નક્કી થઈ ગયું એના પછી બદલવામાં આવતું હોતું નથી. બદલવામાં ક્યારે આવશે જ્યારે કંઈ પણ કારણસર નવું કોઈ ભાગીદાર આવશે નિવૃત્ત પામશે અથવા તો એમને ચેન્જ કરવાની જરૂરિયાત ઉદ્ભવશે ત્યારે જવાબદારી એક પેઢી ભાગીદારના વધારો કરવામાં આવશે અથવા ઘટાડો કરવામાં આવશે તો ઓબ્વિયસલી આ પ્રમાણ બદલાશે. નહીં તો આ જે પ્રમાણ છે એ કેવું રહેશે સ્થિર રહેશે આ બદલાશે નહીં રાઈટ. તો કોઈ એકવાર ભાગીદારી પેઢીમાં નફા નુકસાનનું પ્રમાણ નક્કી થઈ ગયા પછી તે કોઈ પણ અનિવાર્ય કારણોસર બદલવામાં આવતું હોતું નથી. નેક્સ્ટ આપણે જોઈએ આવું આપણે ભાગીદારી પેઢીમાં કોઈ નફા નુકસાનનું પ્રમાણ બદલાવે છે પછી કોઈ પ્રવેશ છે
કોઈ નિવૃત્તિ પામે છે અથવા મૃત્યુ પામે છે ત્યારે શું કરવું પડે છે? પુનર્ગઠન, રાઈટ? આ પુનર્ગઠન કરતી વખતે હવે જ્યારે અહીંયા નફા નુકસાનનું પ્રમાણ બદલાશે ત્યારે પુનર્ગઠન તૈયાર કરવા માટે આપણી પાસે એક ખાતું બનશે કે ખાતું કયું બનશે? પુનઃ મૂલ્યાંકન ખાતું. કયું ખાતું બનશે? પુનઃ મૂલ્યાંકન ખાતું. આ પુનઃ મૂલ્યાંકન ખાતું એટલે શું? તો સૌથી પહેલા આપણી પાસે અહીંયા શબ્દ છે મૂલ્યાંકન. આપણે ભાગીદારી પેઢીમાં પણ જોઈ રહ્યા, આપણે પાઘડીમાં પણ જોઈ રહ્યા મૂલ્યાંકન એટલે શું. તો આપણી પાસે અહીંયા આગળ એક શબ્દ છે પુનઃ એટલે ફરીથી આપણે મૂલ્યાંકન કરવાનું રહેશે. તો આપણે એમ પ્રશ્ન ઉઠાવે કે ભાઈ શેનું મૂલ્યાંકન કરવાનું? ભાગીદારનું? ના, ભાગીદારી પેઢીમાં જેટલી પણ મિલકતો છે, દેવા છે, રાઈટ, એમની પાસે જે પણ પ્રમાણમાં નફો નુકસાન વહેંચાય છે બધાનું શું કરવામાં આવશે? ફરીથી મૂલ્યાંકન કરવામાં આવશે. ઠીક છે? તો આપણે એનો અર્થ જોઈએ કે મિલકતો અને દેવાના મૂલ્યાંકનની અસરો નોંધવા માટે જે ખાતું તૈયાર કરવામાં આવે છે તેને શું કહેવામાં આવે છે? પુનઃ મૂલ્યાંકન ખાતું. પુનઃ મૂલ્યાંકન ખાતામાં ફરી પાછું શું આવશે? એક તો છે ભાગીદારી પેઢીની મિલકતો અને દેવાની અસરો નોંધવા. પુનઃ મૂલ્યાંકન ખાતામાં ભાગીદારી પેઢીમાં જેટલી મિલકતો છે એમની અને જેટલા દેવા છે એ બંનેની અસરો નોંધવા માટે જે ખાતું તૈયાર કરવામાં આવે છે એને કહેવામાં આવે છે પુનઃ મૂલ્યાંકન ખાતું. હવે પુનઃ મૂલ્યાંકન ખાતામાં અસરો એટલે શું? આ મિલકતો દેવાની અસરો એટલે શું? કાં તો એમના મિલકતો વધશે. કોઈ અત્યારે સપોઝ કે માની લઈએ ભાગીદારો કેટલા હતા? A, B, C અને D હતા, રાઈટ? તો આ ચારેય જણા પોતાની મૂડી લાવ્યા તો હશે, ઠીક છે? લાવ્યા છે, ઓબ્વિયસલી લાવ્યા છે, અને એ લોકો મિલકતો પણ લાવ્યા છે. અને મિલકતો એ લોકો લાવ્યા છે તો અહીંયા પણ નિવૃત્ત થઈ ગયા છે અથવા મૃત્યુ થઈ ગયા છે કોઈ, ઓબ્વિયસલી તેનું શું થઈ જશે? ભાગીદારી પેઢીમાંથી હટી જશે અથવા તો નીકળી જશે તો એ લોકોની પોતાની મિલકત પણ આપણને પાસે આપવી પડે કે ના આપવી પડે? આપવી જ પડે. ના દેવા આવે તો આપણને એની પાસેથી દેવા માટેના રૂપિયા લેવા પડે કે ના લેવા પડે? લેવા પડે. ઠીક છે? તો મિલકતો અહીંયા કોઈ લઈ જશે અથવા મિલકતની કિંમતમાં ઘટાડો થાય છે અથવા તો મિલકતની કિંમતમાં વધારો થાય છે. એવી રીતે આપણે જોઈએ દેવામાં વધારો થાય છે અથવા તો ઘટાડો થાય છે. હવે મિલકતોમાં જો વધારો થાય કે ઘટાડો થાય, દેવામાં વધારો થાય કે ઘટાડો થાય એટલે અસર એની શું થાય છે? તો એના માટે આપણે જે વ્યવહારો નોંધીએ તેને કહેવામાં આવે છે પુનઃ મૂલ્યાંકન ખાતું. રાઈટ? આટલા સુધી ખબર પડી છે? ઓકે, ચાલો. અને અત્યાર સુધી આપણે ભણ્યા ફરી પાછું થોડું ઘણું રિપીટ કરી દઈએ. સૌથી પહેલા આપણે પુનર્ગઠન વિશે વાત કરીએ કે જ્યારે કોઈ પણ જુદા કારણોસર ભાગીદારી પેઢીમાં કોઈ પણ ફેરફાર થશે, ભાગીદારોમાં ફેરફાર થશે, તેને આપણે કહીશું ભાગીદારી પેઢીનું અથવા ભાગીદારોનું પુનર્ગઠન. કયા કારણો હોઈ શકે? તો સૌથી પહેલા છે નફા નુકસાનનું પ્રમાણ બદલવામાં આવે, બીજું છે કોઈ પણ ભાગીદાર પ્રવેશ આવે, ત્રીજું છે કોઈ પણ ભાગીદાર નિવૃત્ત થાય તો મૃત્યુ થાય. આ કારણસર એને પુનર્ગઠન કરવું પડશે. પુનર્ગઠન કરવા માટે એક નવું ખાતું અહીંયા બનાવવામાં આવે છે જેને કહેવામાં આવે છે પુનઃ મૂલ્યાંકન ખાતું. પુનઃ મૂલ્યાંકન ખાતામાં શું આવશે? તો જ્યારે પણ કોઈ મિલકત કે દેવાની અસર નોંધવા માટે જે ખાતું બનાવવામાં આવશે તેને કહેવામાં આવશે પુનઃ મૂલ્યાંકન ખાતું. અસર એટલે શું? કાં તો મિલકતો વધશે તો તેની અસર, મિલકતો ઘટશે તો તેની અસર આપણે ક્યાં દર્શાવશું? પુનઃ મૂલ્યાંકન ખાતામાં. દેવામાં વધારો થશે કે દેવામાં ઘટાડો થશે તો તેની અસર આપણે ક્યાં નોંધશું? પુનઃ મૂલ્યાંકન ખાતામાં. રાઈટ? અહીંયા સુધી ખબર પડી છે? ઓકે. નેક્સ્ટ આપણે એક પોઈન્ટ જોઈએ કે આવું જ્યારે કોઈ ભાગીદાર આવશે કે જશે તો ઓબ્વિયસલી એમના પ્રમાણમાં કાં વધારો થશે ને કાં ઘટાડો થશે. રાઈટ? કાં વધારો થશે ને કાં ઘટાડો થશે. એટલે કે પહેલે સપોઝ આપણે માની લઈએ આપણે ત્રણ ભાગીદારો છે. કોણ છે? ત્રણ ભાગીદારો છે A, B, C. કેટલા ભાગીદારો છે? સોરી, ચાલો આપણે બે ભાગીદારો છે. માની લઈએ કે આપણે બે ભાગીદારો છીએ, હું અને તમે. રાઈટ? પહેલે આપણી પાસે નફો કેટલો થતો હતો? આપણે નફો થતો હતો 10,000 રૂપિયા. કેટલો નફો થતો હતો? 10,000 રૂપિયા થતો હતો. તો આપણે બંને વચ્ચે જો આપણે નફા નુકસાનનું પ્રમાણ કેટલું હોય? સરખું હોય. એટલે કે આપણે સરખા પ્રમાણમાં નફો નુકસાન વહેંચતા હતા. રાઈટ? કેટલા પ્રમાણમાં વહેંચતા હતા? સરખા ભાગે આપણે વહેંચતા હતા. તો આપણે બંનેને કેટલા રૂપિયા આવશે? 5,000 રૂપિયા વહેંચવામાં આવશે. રાઈટ? આ તો થયું આપણી પાસે સામાન્ય રીતે.
હવે કોઈ ભાગીદાર અહીંયા નવો પ્રવેશ્યો છે, એટલે અહીંયા કોણ આવ્યું? સી આવ્યો, રાઈટ? કોણ આવ્યો અહીંયા? સી આવ્યો. તો હવે આપણી પાસે નવો ભાગીદાર આવ્યો, તો હવે આપણી પાસે છે 10,000 નફો થતો હતો, એ હવે ફક્ત તમારે મારા વચ્ચે જે વેચાશે તો તમે કીધું ના સાહેબ તો કેમ ચાલે, ત્રીજો ભાગીદાર છે એને પણ આપણે નફો આપવો જ પડે, ઓબ્વિયસલી આપવો પડે. તો આપણને સી ને પણ કયા પ્રમાણમાં? જો ભાગીદારી પેઢીનું પ્રમાણ, જો ભાગીદારી પેઢીનું પ્રમાણ 1:1:1 હશે તો આપણા ત્રણેય વચ્ચે કેટલા રૂપિયા વેચાશે? સરખાઈ છે વેચાશે. પહેલા આપણને કેટલા મળતા હતા? 5,000 મળતા હતા. હવે કોણ આવી ગયો? સી આવી ગયો, રાઈટ? સી આવી ગયો તો આપણે એને પણ રૂપિયા આપવા પડશે. હવે સી આવી ગયો, એનું પ્રમાણ 1 છે, આપણું ત્રણનું પ્રમાણ 1 છે, કેટલા રૂપિયા આવશે? 33.33, રાઈટ? તો 3333.33 આવશે આપણને. તો આ જે રૂપિયા આપણી પાસે ઘટાડો થશે, રાઈટ? એ હું અને બી તમે. પહેલા આપણને કેટલા રૂપિયા મળતા હતા? 5,000 રૂપિયા. તમને કેટલા મળતા હતા? 5,000 રૂપિયા. હવે કેટલા મળે છે? સી આવી ગયો 3333. તો આપણા નફામાં શું થયો? ઠીક છે. તો આપણે બંને અહીંયા શું કર્યું છે? ત્યાગ કર્યું છે. સમજાયું પોઈન્ટ? પહેલે હું અને તમે ભાગીદારો હતા, આપણી વચ્ચે નફો વેચાતો હતો 5,000 રૂપિયા સરખા પ્રમાણમાં. હવે કોઈ નવો ભાગીદાર આવે છે સી, એને પણ આપણે સરખા પ્રમાણમાં નફો વેચશું તો ત્રણેયને ભાગીદારોને 3333.33 રૂપિયા આપણી પાસે નફો આવશે. તો તમારા અને મારા નફો જે આપણને કને 5,000 મળતો તો હવે કેટલો મળશે? 3333.33. તો અહીંયા નફામાં શું થયો? ઘટાડો થયો. કોઈ ભાગીદાર પ્રવેશે છે તો આપણે અહીંયા નફામાં ઘટાડો થાય, જેને આપણે કહીશું ત્યાગ, રાઈટ? આપણી પાસે લાભ પણ થઈ શકે, રાઈટ? આપણું પ્રમાણ જો અહીંયા વધુ હોય ને એનું પ્રમાણ ઓછું હોય તો આપણને રૂપિયા કેટલા મળશે? વધુ રૂપિયા મળશે. તો આપણે અહીંયા શું કહીશું? લાભ. તો અહીંયા આપણા માટે શોધવા માટે બે પ્રમાણે આપણી પાસે પદ્ધતિઓ છે, કે લાભનું પ્રમાણ અને બીજું છે ત્યાગનું પ્રમાણ. ઠીક છે. આપણે અહીંયા શું જોઈએ? લાભનું પ્રમાણ અને ત્યાગનું પ્રમાણ. સૌથી પહેલા આપણે જોઈએ ત્યાગનું પ્રમાણ. ત્યાગનું પ્રમાણ હવે આપણે અહીંયા કઈ રીતે શોધી શકીએ? તો એના માટે સૂત્ર છે ભાગીદારી ત્યાગ બરાબર ભાગીદારોનું જૂનું પ્રમાણ માઈનસ ભાગીદારોનું નવું પ્રમાણ. સૂત્ર શું છે એના માટે? ભાગીદારોનું જૂનું પ્રમાણ માઈનસ ભાગીદારોનું નવું પ્રમાણ. આ જો ત્યાગનું સૂત્ર. લાભનું સૂત્ર શું છે? જો આપણે કહે છે લાભનું પ્રમાણ બરાબર ભાગીદારોનું નવું પ્રમાણ માઈનસ ભાગીદારોનું જૂનું પ્રમાણ. ભાગીદારોનું ત્યાગનું સૂત્ર શું છે? જૂનો ભાગ માઈનસ નવો ભાગ. જ્યારે લાભનું સૂત્ર શું છે? એનાથી ઉલટું, નવો ભાગ માઈનસ જૂનો ભાગ. આથી આપણી બેઝિક રીત. ઠીક છે. અહીંયા સુધી કોઈને ડાઉટ હોય તો તમે પૂછી શકો છો. આપણી પાસે ત્યાગનું પ્રમાણ અને બીજું છે લાભનું પ્રમાણ. જ્યારે કોઈ ભાગીદારી પેઢીમાં નફા નુકસાનનું પ્રમાણ બદલાશે, કોઈ ભાગીદાર પ્રવેશશે અથવા તો કોઈ ભાગીદાર નિવૃત્ત થશે તો મૃત્યુ પામશે, ઉપર જતો રહેશે, રાઈટ? તો આપણી પાસે અહીંયા શું બનશે? ત્યાગનું પ્રમાણ શોધવું પડશે અને બીજું શોધવું પડશે લાભનું પ્રમાણ. આપણને જે રીતે દાખલામાં કહ્યું હશે તે રીતે. તો ભાગીદારી પેઢીમાં કાં તો ત્યાગનું પ્રમાણ આપણને શોધવાનું આવશે, કાં તો શોધવાનું આવશે લાભનું પ્રમાણ. અને આના માટે આપણે સૂત્ર યાદ રાખવું પડશે. સૂત્ર ફરી પાછું રિપીટ કરું. શું છે સૂત્ર? તો ત્યાગનું પ્રમાણ બરાબર ભાગીદારીનું જૂનું પ્રમાણ માઈનસ ભાગીદારોનું નવું પ્રમાણ. એનાથી ઉલટું આપણે જઈએ તો લાભનું પ્રમાણ એટલે નવો ભાગ માઈનસ જૂનો ભાગ. આથી આપણી બેઝિકલી થિયરી જે આપણને ભાગીદારી પેઢીનું પુનર્ગઠન શા માટે કરવું જોઈએ, શા માટે થાય છે, એના અસર શું થશે, તો આ બધા માટે આપણને આ બનાવવું પડે છે પુનર્મૂલ્યાંકન ખાતું. અને આપણે શોધવું પડે છે ત્યાગનું પ્રમાણ અથવા તો લાભનું પ્રમાણ, રાઈટ? હવે નેક્સ્ટ પોઈન્ટ આવશે કે એમાં આપણને આમ નોંધો પણ લખવાની આવશે, રાઈટ? અને તમને એમ થશે કે આમ નોંધો લખશું. હા, તો લખશું. આપણને દાખલામાં પૂછાય પણ છે, આપણે આમ નોંધો લખવી પણ પડશે. એની અસર આપણે 3 નિયમો પર આધારિત છે. 3 નિયમ કયા છે આપણે આપણના બેઝિકલી? ઠીક છે.
એ ત્રણેયની ઉપર આપણને આ આખું ચેપ્ટર આવશે જ.